દોસ્તો, જય જવાન જય કિસાન. દોસ્તો, આજે એટલે કે તારીખ 24ના રોજ જેતપર મુકામે એક જબરદસ્ત કાર્યક્રમ ચાલુ છે અને એ કાર્યક્રમ છે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ. દોસ્તો, ત્યાંની ટીમે ખેડૂતોએ એક પોઝિટિવ કાર્યક્રમ આપ્યો કે સરકારને ઢંઢોળવા માટે, એક જનસમર્થન એકત્રિત કરવા માટે અને ગાંધી ચિંધ્યા માર્ગે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ કરી અને આ સરકાર સુધી મેસેજ પહોંચાડવાનો એક સરસ મજાનો પ્રયોગ એટલે બ્લડ ડોનેશન કેમ્પ. અને આની અંદર હજારો લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે. જેતપરના ખેડૂતોએ, મિત્રોએ, ટીમે એક નક્કી કર્યું કે 5000 લોકો આમાં બ્લડ આપે અને 5000 બ્લડની બેગ આપણે અલગ અલગ બ્લડ બેંકોને ઇન્વિટેશન આપી અને એકત્રિત કરીએ. આવો એક સરસ મજાનો કાર્યક્રમ જ્યારે જેતપર ચાલી રહ્યો છે ત્યારે એક મહાયજ્ઞ કહી શકાય એવો એક કાર્યક્રમ જ્યારે જેતપર મુકામે ચાલે છે ત્યારે આપણે એક ખેડૂતના દીકરા તરીકે નૈતિક ફરજ કે ત્યાં જઈ અને આપણે બ્લડ ડોનેટ કરીએ. મિત્રો, આવડો મોટો જિલ્લો, આવડું મોટું ઉદ્યોગ ગૃહ, આવડું મોટું ખેડૂતોનું સંગઠન, આવડી મોટી સમાજ વ્યવસ્થા અને 5000 બેગ આપણે એકત્રિત ના કરી શકીએ? મારી હાથ જોડીને આ બધાને વિનંતી છે અને એમાં ખાસ એક ઉદ્યોગપતિઓને વિનંતી છે કે તમે પ્રત્યક્ષ ત્યાં નથી જઈ શકતા. હું સમજુ છું તમારી મજબૂરી, તમારી દિલમાં લાગણી છે, તમે પણ ખેડૂતના દીકરા છો. તો શું 10 આપણા ફેક્ટરીના વર્કરોને, આપણા પાર્ટનરોને, આપણા સંતાનોને, આપણા સંબંધીઓને ત્યાં મૂકીને બ્લડ ડોનેટ ન કરી શકીએ? તો સિરામિક ઇન્ડસ્ટ્રીઝને એક મારી વિનંતી છે કે બોડી સંખ્યામાં આજે તમે રાત્રે 12 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલવાનો છે. તો બોડી સંખ્યામાં આપના વર્કરો, આપના પાર્ટનરો, આપણા સાથીઓ, સગા સંબંધીઓને ત્યાં મોકલો અને બ્લડ ડોનેટ કરાવીએ. સાથે સાથે મારે પાટીદાર યુવા સેવા સંઘના 19000 કાર્યકર્તાઓને વિનંતી કરવી છે કે શું આપણે એક અવાજે 5000 બેગ બ્લડ ભેગું ના કરી શકીએ? અને જો ટાણે આપણી ઘોડી દોડે નહીં તો શું કામની? જેતપરના યુવાનોનો અવાજ, જેતપરનો અવાજ, એની ચેલેન્જ આપણે આ સંગઠને ઝીલવી પડશે. મિત્રો, આપણે આજે અત્યારે જ વિડીયો જ્યારે પણ જોઈએ ત્યારે, આ મેસેજ જ્યારે પણ આપણે સાંભળીએ ત્યારે બધા જ કામ પડતા મૂકીને જેતપર પહોંચીએ અને બ્લડ ડોનેટ કરીએ. મિત્રો, પોઝિટિવ કાર્યક્રમ છે અને આપણે કરવું પડે. આપણા યુવાનોએ, ખેડૂતોએ જેતપરથી એક કોલ આપ્યો કે 5000 બેગ એકત્રિત કરવી છે અને આપણે આળસ કરીએ, ઘરે બેઠા રહીએ, તો નહીં ચાલે. મિત્રો, આ જ ખરી કસોટી છે પાટીદાર યુવા સેવા સંઘના 19000 કાર્યકર્તાઓની કે આપણે આજે કરી બતાવવાનું છે. મિત્રો, મારી તમને વિનંતી છે, તમારા માટે હું રાત દિવસ ઉજાગરો કરું છું, રાત દિવસ દોડું છું. તો તમે સમાજના યુવાનો આજે આળસ કરશો? આ કોલને ઝીલી નહીં લ્યો? આજે આપણા સંગઠનની શાખ દાવ ઉપર છે. મિત્રો, બોડી સંખ્યામાં આજે અત્યારથી જ રાતના 12 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. જ્યારે પણ સમય મળે ત્યારે તમે અત્યારથી લઈને રાતના 12 વાગ્યા સુધીમાં તમારી અનુકૂળતાએ તમે બ્લડ ડોનેશનના કેમ્પમાં પહોંચજો. માત્ર શું આપણે વાહવાહી કરવાના, ડાયરા જ કરવા માટેના માણસો છીએ? શું પોઝિટિવ કોઈ કોલ જેતપરના યુવાનો, ખેડૂતો આપે અને આપણે કામમાં છે એવું બહાનું કાઢશું? નહીં. મિત્રો, આ જ આપણી સંગઠન શક્તિ બતાવવાનો આજે આપણને મોકો મળ્યો છે અને આ મોકો આપણે ઝીલવાનો છે. મારા 19000 સાથીઓને મારી વિનંતી છે કે આપ જ્યાં હોય ત્યાંથી આજ સાંજે જેતપર મુકામે પહોંચવાનું છે અને જેતપર મુકામે બ્લડ ડોનેશન જે કેમ્પ આદરો છે એને કોલ કર્યો છે કે 5000 બેગ એકત્રિત કરવી છે. આપણે આજે કરીને બતાવવાનું છે. કોઈ પ્રકારની આળસ, કોઈ પ્રકારનું બહાનું, કોઈ પ્રકારની વાત આપણે આજે ચલાવી લેવાની નથી. બોડી સંખ્યામાં પહોંચવાનું છે. મિત્રો, આ પરસેવે રેપઝેપ છું. તમારા માટે મેં 1.5 વર્ષથી 1 મિનિટ માટે શાંતિનો શ્વાસ નથી લીધો અને આજે જેતપરના યુવાનો જ્યારે કોલ કરીને કહેતા હોય કે અમે 5000 બેગ એકત્રિત કરી દેશું અને જો આપણે આળસ કરીએ તો ખેડૂતના દીકરા તરીકે મને એમ લાગે છે કે આપણે કંઈક વિચારવું જોઈએ. તો મારી હાથ જોડીને વિનંતી છે, જય સરદારના નારા સાથે, જય જવાન જય કિસાનના નારા સાથે સમગ્ર ખેડૂત સમાજ, સમગ્ર વિસ્તારના લોકો અને અમારી ટીમના યુવાનો આજે 5000 બેગના સંકલ્પ જે જેતપરના
યુવાનોએ કર્યો છે, એની ટીમે કર્યો છે, ખેડૂતોએ કર્યો છે, એ સંકલ્પ પૂરો કરવા માટે આપણે બધાએ એકવાર ફરીથી આપણી તાકાત બતાવવાનો સમય આવ્યો છે. મિત્રો, આંદોલનમાં જ તમારી કસોટીઓ થાય. જ્યારે જરૂર પડે ત્યારે ઊભા રહે તો જ સાચા સંગઠનના કાર્યકર્તા કહેવાય. બાકી તો વાહ હવાઈ તાલીઓ તો બધાય પાડે. પણ આજે આ કોલને ચેલેન્જ સાથે તમારે સ્વીકારવાનો છે. અને મને 19,000 મારા સાથી મિત્રો ઉપર સંપૂર્ણ ભરોસો છે કે રાત્રે 10-12 વાગ્યા સુધીમાં તમે 5,000 બેગ ભરી દેશો એનો મને વિશ્વાસ છે. જો 25% પણ લોકો ત્યાં પહોંચી જાય તો મને વિશ્વાસ છે કે આ ટાર્ગેટ જેતપરના યુવાનોનો પૂરો થશે. સાથે મિત્રો મારે કહેવું છે કે એકલા ન જતા અલગ અલગ વિસ્તારના જ્યાંથી પણ તમે ગાડી લઈને નીકળો અહીંયાથી સાથી મિત્રોને બેસાડતા જાજો. અને આજે સાંજે જેતપરના યુવાનોની ઈચ્છા પૂરી કરવાની જવાબદારી પાટીદાર યુવા સેવા સંઘની છે. જરાય પાછી પાની મિત્રો કરતા નહીં. મને તમારી પર ભરોસો છે કે આજે તમે 5,000 બેગ પૂરી કરી દેશો. જજુ નથી કેવું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય સરદાર. મિત્રો, આજે મારી તમારી કસોટી છે એટલું યાદ રાખજો મિત્રો.